હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કોઈ સબ્જી ન હોય ઘરે અને પાઉંભાજી ખાવાનું મન થયું હોય તો એક ખાલી આલુ અને મટરથી પણ સરસ મજાની પાઉંભાજી બનાવી શકાય. એટલા માટે આની પહેલા પણ તમારી જોડે બધા જ વેજીટેબલ નાખી અને કુકરમાં ઇન્સ્ટન્ટ સરસ મજાની પાઉંભાજીની રેસીપી તમને બતાવી હતી. તો આજે કોઈ રીંગણા નથી, દૂધી નથી, ગાજર નથી, કાંઈ જ વસ્તુ નથી, ખાલી આલુ અને મટર છે. તો તેની પણ સરસ મજાની આપણે પાઉંભાજી બનાવી શકીએ ટેસ્ટી પૂરું. તમારી પાસે કોઈ સબ્જી નથી ધારો કે અને ખાલી આલુ મટર છે તો તેની પણ આપણે એક સબ્જી એક સરસ મજાની પાઉંભાજી બનાવો અને આ પાઉંભાજી પણ એટલી ટેસ્ટી અને સરસ લાગશે. તો આપણે છે ને કાચા આલુ અને મટર લીધા છે. મટર ફ્રોઝન છે. તમે અત્યારે તો ઓલા મટર તો આવે નહીં, પણ ફ્રોઝન મટર હોય તેનાથી બનાવી શકો. તો આ જ બે વસ્તુથી સરસ મજાની પાઉંભાજી બનાવશું. જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. આજે રાતે 10 વાગે લાઈવ આવીશ ત્યારે દૂધીનો એક સરસ મજાનો હલવો બનાવવાનો છે ને કાલે પછી લાઈવ આવીશ ત્યારે બંગાળી મીઠાઈ તમારી જોડે એક રેસીપી શેર કરીશ. ચોક્કસ બધા જ લાઈવમાં આવજો અને સરસ સરસ રેસીપી જોવા માટે વેલકમ. અત્યારે આપણે જે પાઉંભાજી બનાવવાની છે એને આપણે કુકરમાં બાફી લેશું. તો આલુ પણ કાચા છે અને મટર પણ કાચા છે, બંને મિક્સ કરીને આપણે બનાવશું. ઇન્સ્ટન્ટ સરસ મજાની પાઉંભાજી થાય છે આલુ મટરની. તો એમાં આપણે શું કરવાનું છે, તો આપણે આલુ છે તો મેં કાચા છે, છાલ ઉતારીને રાખી દીધા છે પાણીમાં. તેના છે ને આપણે મોટા મોટા ટુકડા કરી ને કુકરમાં બાફી લેવાના છે. તો આમાં નિમક કે હળદર કાંઈ વસ્તુ નથી એડ કરવાની. તમારે લાઈટ જેવું નિમક એડ કરવું હોય તો કરી શકાય છે, પણ હું અત્યારે જે મારી રીતે બનાવું છું એ અત્યારે તમારી જોડે શેર કરું છું. મેં તમારી જોડે કુકરમાં ઇન્સ્ટન્ટ પાવભાજી તમે બનાવી શકો એવી પણ પાવભાજીની રેસીપી બતાવી છે. એમાં બધું ડુંગળી, ટમેટા, લસણ, જરાક બીટ, દૂધી, ગાજર, આલુ, મટર, રીંગણ, બધી જ સબ્જી તમે બધી જે સબ્જી હોય, કોબીજ નાખવી તો કોઈ બધી સબ્જી નાખી અને તમે પાછળથી ટેસ્ટી સરસ વઘાર કરો ને એવી પાવભાજીની રેસીપી મેં તમને બતાવી છે. જો હવે આ મટર છે તેને પણ અંદર એડ કરી દેવાના. એ ઉપરથી નથી મૂકવાના, અંદર છૂંદો કરવામાં જ આપણે લઈ લેવાના અને પાણી નાખી અને સીટી લગાવી દઈશું. જો તો કેટલું પાણી લીધું છે, તો 1.5 વાટકા જેટલું. બહુ પાણી નહીં, જેટલું પાણી લેશો તેટલું તમારે બારે કાઢી નાખવું પડશે અને પાણી બને ત્યાં સુધી ઓછું લેવાનું. આલુ મટર જ ખાલી નાખ્યા છે અને કુકરમાં આપણે બાફી લઈશું. તો આપણે 2 કે 3 સીટી થઈ જશે ત્યાં આપણી પાવભાજીનું જે આલુ મટર કાચા બાફા મૂક્યા છે એ બફાઈ જશે. બનાવતા જરા પણ વાર નહીં લાગે. આપણે બાજુમાં એક વઘાર પણ કરી લઈશું. તો વઘાર કરવા માટે આપણે કાંદા, ટમેટા, લસણની આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું. ચોપર લાવો. ઓકે, તો ચોપર એટલું યુઝફુલ છે કે જે પણ તમે વેરાયટી બનાવી હોય તો તરત જ આ કામ આવે એવું ચોપર છે. આ ચોપર એટલું યુઝફુલ છે ને. જો અત્યારે હું પાઉંભાજી કરીશ તો પણ આનો ઉપયોગ કરીશ. હવે તમને હું મેં બતાવ્યું તો મને બધા કહેતા હતા કે તમે એક વસ્તુ આમાં મેં ઉમેરી હોય ને પીસાય છે કે નહીં. ચલો, આની કોઈ એડવર્ટાઇઝ નથી, આ મેં ઓનલાઈન લીધું છે અને તમે પણ લઈ શકો એટલા માટે. તો મને કહેતા હતા કે એટલે આજે તમને હું ડેમો પણ બતાવું છું કે અત્યારે મેં તમે જોશો 4 કે 5 લસણની કરી છે, તેને મારે પીસવી છે એકલી જ. તો પીસાય છે કે નહીં હું તમને બતાવું છું. જો લસણની કરી છે, બીજું કાંઈ નથી એડ કર્યું. તમે એક ડુંગળી તમારે પીસવી હોય, એક ટમેટું પીસવું હોય, નો ડાઉટ તમે પીસી શકો છો.
ચલો મેં કેટલું ફેરવું, એક જ વાર રાઉન્ડ ફેરવું છે ને, અને હું તમને બતાવું છું કે મારું પીસાણું છે કે નહીં. જો જો તમને દેખાતું હશે કે એટલી સરસ પીસાઈ ગયું છે બધું. ખાલી 3-4 લસણની કરી હતી તોય પીસાઈ ગઈ છે ને. તો તમારે આમાં આટલી ખાલી 3-4 લસણની કરીના ખાલી ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો. એટલા મેં આજે તમને બતાવ્યું. ચલો હવે આપણે ડુંગળી પણ એડ કરી દઈએ. આ તમારે તમને બતાવવા માટે મેં 2-3 લસણની કરી રાખી અને પીસીને બતાવ્યું તમને કે આ એટલું યુઝફુલ છે કે તમે એક વસ્તુ પીસી હોય તો પણ પીસી શકો. આપણને ઘણી વાર કેવું થાય કે મિક્સર જારમાં પણ એવું થાય છે કે જ્યારે આપણે એક વસ્તુ પીસવા જાય ને તો નથી પીસાતી, પણ એવું નથી. આ વસ્તુ એટલું યુઝફુલ છે કે તમે એક વસ્તુ પીસો તોય આરામથી પીસી જશે. જો અત્યારે મેં ડુંગળી ને લસણ બંને વસ્તુ લીધું છે અને એને બંને પીસી લઈશ. એમાં પાઉંભાજી છે, પુલાવ છે, બિરયાની છે કે પછી તવા પુલાવ છે, તમારી જોડે અલગ અલગ રેસીપી શેર કરીશ ચોક્કસ. ચલો જોયું તો અત્યારે કેટલી આપણે 2 ડુંગળી જ લીધી છે ને, 2 ડુંગળી લીધી છે એટલે લસણ તો એટલું આપણે પીસવું હોય તો પણ પીસાઈ ગયું છે. ચલો હવે સરસ મજાનો વઘાર કરશું. તો વઘાર પાઉંભાજી કરવા માટે આપણે લસણ અને ડુંગળીને પહેલા સાતરી લેશું, પછી ટમેટા પીસી લેશું અને એ પણ એડ કરી દઈશું. તો એના માટે આપણે કડાઈ મૂકી દેશું. અત્યારે એક સરસ મજાની પાઉંભાજી થાય છે આલુ મટરની. બસ હવે આપણે જ્યારે આલુ મટર બફાતા હોય ત્યારે સરસ બાજુમાં વઘાર પણ થઈ જશે. તો જ્યારે તમે પાઉંભાજી કરો છો ત્યારે તમે જે વઘાર કરો પાઉંભાજીનો ત્યારે શું થશે કે તમને છે ને ગમે એટલું તમે પાઉંભાજીનો વઘાર કરો તો તેલ ઉપર દેખાતું નથી, તેલ છૂટતું નથી, એવું બધું થાય છે ને. પણ જ્યારે આપણે પાઉંભાજીનો પહેલો વઘાર કરી ત્યારે સાવ ઓછું તેલ એડ કરવાનું, પછી તમે સરસ મજાનો ઉપરથી વઘાર કરી શકો અને ટેસ્ટી લાગે છે. આજે હું તમને એ રીતે વ્યવસ્થિત બતાવીશ કે જ્યારે તમે ઓછું તેલ વાપરો પણ તોય તમારી પાઉંભાજી સરસ તેલવાળી લાગે એવું આપણે બનાવશું. તો જો આપણે અત્યારે તેલ કેટલું લઈશ તે પણ બતાવું. મેં અત્યારે થોડું તેલ નાખીશ, વધારે નહીં. જો 1 ચમચી, બસ 2 ચમચી. આપણે 2 ચમચી તેલમાંથી સરસ મજાની પાઉંભાજી વઘારી શકીએ. અને થોડું બટર લીધું છે. પાઉંભાજી તમે વઘારતા હોય તો બટર તો એડ કરવું જ પડે. ચલો અત્યારે તમે ઓછા તેલમાં પણ સરસ મજાની આલુ મટરની પાઉંભાજી બનાવી શકો તેવી પાઉંભાજીની રેસીપી છે. તમે જરૂરથી બનાવજો. અને આમાં છે ને આપણે બહુ અતિશય તેલનો પણ ઉપયોગ નહીં કરીએ. ઓછા તેલમાં જ્યારે કંઈ ખાવું હોય તો તમે ઇન્સ્ટન્ટ સરસ મજાનું બનાવી શકો. તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મારો વિડીયો સારો લાગે તો તમે બધા પાસે શેર પણ કરી શકો છો. ચલો તેલ ને બટર આપણે એડ કર્યું છે. આમાં બીજું કાંઈ જ નથી એડ કરવાનું, વઘાર પણ કાંઈ એડ નથી કરવાનો. જો આપણને એવું લાગે જરાક આપણને હિંગ લાગે કે હિંગ એડ કરવી છે તો તમે નો ડાઉટ કરી શકો છો. પણ આમાં રાઈ, જીરું આપણે કાંઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરતા. જો 1 ચૂટકી જેટલી આપણે હિંગ એડ કરી અને તરત જ આપણે કાંદા અને લસણ છે આપણે કાંદા ને લસણ ને સાતરી નાખશું ત્યાં સુધીમાં આપણે ટમેટાને પણ ક્રશ કરવાના છે.
બસ હવે 3 સીટી થઈ ગઈ ને, આપણા આલુ અને મટર ચડી જ ગયા જશે. હવે વરાળ ભરાય એટલે તરત આપણે ગેસ બંધ કરી દઈશું. ચલો આપણે હવે ટમેટા છે એને પણ ક્રશ કરી લઈશું. તો બધું જોડે જોડે થતું જાય, આપણી ભાજી પણ થતી જશે. તો ઓછા ટાઈમમાં સરસ મજાની પાઉંભાજી તમે બનાવી શકો, અને કોઈ પણ સબ્જી ન હોય તો પણ બનાવી શકો. અત્યારે ટમેટા કેવા છે, નાની સાઈઝના છે, એટલે મેં 3 લીધા છે. તો અત્યારે જે પાઉંભાજી થાય છે એ 5 વ્યક્તિઓ આરામથી ખાઈ શકે તેટલી ક્વોન્ટિટીમાં આપણે લીધી છે અને બનાવવાની છે. અને પાઉંભાજી હંમેશા એવી હોવી જોઈએ કે તેલ પણ સરસ દેખાય, ઓછા તેલમાં પણ બનાવી શકાય, પછી પ્લસ પાણી પાણી ન થવી જોઈએ. તમે જ્યારે પાઉંભાજી સર્વ કરો તો આમ સબ્જી હોય અને આમ પાણી બારે નીકળે એવી પણ ન હોવી જોઈએ. એકદમ લચકાદાર, લચકો લિક્વિડ બંને હોવી જોઈએ, પણ પાણી ન નીકળવું જોઈએ. એકદમ સિમ્પલ સરસ મજાની પાઉંભાજી તમે બનાવી શકો. ટમેટાને છે ને આપણે ક્રશ કરી લઈશું. ચલો જોડે જોડે બધી જ વસ્તુ થતી જાય. જો મેં કોઈ ક્રશ કરીને નથી રાખી તો પણ તમારી જોડે હું ક્રશ કરીને, તો આ છે ને ટમેટાની પ્યુરી જેવું કર્યું છે, કચરી નથી ક્રશ કરી. આ એક જ વસ્તુ છે, અનેકમાં કામ આવે છે. હવે આપણે કેપ્સિકમ જ્યારે અંદર એડ કરવાનું છે તે પણ આપણે સરસ અંદર ક્રશ કરી લઈશું. જ્યારે કેપ્સિકમના ટુકડા ટુકડા ન પસંદ હોય અને કેપ્સિકમ તમારે એડ કરવું છે તો પણ અચકચરા ટુકડા સરસ નાના નાના થઈ જશે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અત્યારે તમે મારું લાઈવ જોવો છો તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. દરરોજ રાતે 10 વાગે તમારી જોડે સરસ સરસ રેસીપી શેર કરું છું. અને બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. જો તેવું જેટલું તમને પસંદ હોય એટલું તમે કેપ્સિકમ એડ કરી શકો છો. કારણ કે અત્યારે આપણે કોઈ સબ્જી નથી, આમાં કોઈ આપણે સબ્જી નથી, ખાલી આલુ મટર જ છે, એટલે આપણે કેપ્સિકમ થોડું વધારે એડ કરશું. કેપ્સિકમ આપણા ડુંગળી ટમેટા સતરાય છે એમાં આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈશું. તો આ બધી ધોઈ અને ચોખ્ખું કરીને રાખી છે વસ્તુ. તો તમે જ્યારે પણ બનાવી હોય પાઉંભાજી તો ખાલી આલુ મટરની પણ તમે પાઉંભાજી બનાવી શકો. બોમ્બે સ્ટાઇલ આલુ મટરની પાઉંભાજી છે અત્યારે. પાઉંભાજી બનાવવાની ઘણી રીત છે. ભલે આપણને એમ થાય કે લો પાઉંભાજીમાં શું છે, ના, એમાં પણ અમુક ટ્રીક હોય છે. અમુક સબ્જી એડ કરીને તમે બનાવી શકો, નોર્મલ બનાવી શકો, ગ્રીન પાઉંભાજી પણ બનાવી શકો. તમે અલગ અલગ ઘણી બધી પાઉંભાજી બનાવી શકો. ચલો તો હું તમને કેપ્સિકમ પણ બતાવું. જો કેપ્સિકમ એ હાથે સુધારવાની જરૂર નથી, તરત જ ઝીણા ઝીણા ટુકડા થઈ ગયા ને. હવે આપણે એ એડ કરી દઈશું અંદર. તમે પીઝા બનાવતા હોય, પાઉંભાજી બનાવતા હોય, કે પછી કોઈ પણ એવી વસ્તુ જે સબ્જી ઝીણી સુધારવાની હોય, મંચુરિયન બનાવતા હોય તો કોબી પણ સરસ થઈ જાય આમ. તો ગમે એ વસ્તુ તમે જ્યારે બનાવતા હોય, ધારો કે વઘારેલો રોટલો કરો છો તો એમાં પણ તમારે ડુંગળી ટમેટા ક્રશ કરવા હોય તો આમાં આસાનીથી તમે ક્રશ કરી શકો છો. ચલો હવે આમાં આપણે મસાલા એડ કરી દઈએ બધા જ.
જો હું તમને બતાવું, જ્યારે તમે પાઉંભાજી બનાવશો ત્યારે તમે હળદર એડ કરો છો અંદર. મારી વસ્તુ એવી છે કે પાઉંભાજી નોર્મલ છે ચલો, પણ અમુક અમુક ટ્રીક હોય એ મારી પાસે હશે તો હું તમને જણાવું છું કે તમે જ્યારે પાઉંભાજી બનાવો છો હળદર એડ કરો છો ના. જ્યારે પાઉંભાજી તમે બનાવો એટલે રેડ જ હોવી જોઈએ, એમાં હળદરનો ઉપયોગ ન હોય. જો તમને એમ લાગે કે જરાક માઇન્ડ એટલી કરવી છે તો તમે નો ડાઉટ કરી શકો છો, પણ હું અત્યારે પાઉંભાજીમાં હળદરનો ઉપયોગ નથી કરવાનો. સિમ્પલ સરસ મજાની પાઉંભાજી થશે. મને પાઉંભાજી મસાલા આપો. હવે આ મસાલા સાવ ઓછા અને ઓછા મસાલામાં પણ આપણે સરસ મજાની પાઉંભાજી બનાવી શકશું. તો એટલા માટે આપણે શું કરવાનું છે, તો હળદરનો ઉપયોગ નથી કરવાનો. આમાં છે ને આપણે લાલ મરચું 1 ચમચી એડ કરશું, નિમક એડ કરશું સ્વાદ અનુસાર, અને પાઉંભાજી મસાલો એડ કરશું. નહીં નથી. ચલો જો ઓકે. હવે છે ને આપણે પાઉંભાજી મસાલો પણ એડ કરશું. તો કેટલી 1 ચમચી આખી છે. જો તમે જોઈ શકો, હંમેશા છે ને પાઉંભાજીમાં પાઉંભાજીનો જે મસાલો હોય એનો ટેસ્ટ સરસ આવશે. હજી તમે મને ચોક્કસ કહેજો, હું તમારી જોડે પાઉંભાજીનો મસાલાની રેસીપી શેર કરીશ. મને બધા જ મસાલાની રેસીપી ફાવે છે તો ચોક્કસ હું તે પણ તમારી જોડે શેર કરીશ, અને સેમ બજાર જેવો ટેસ્ટ આવશે એવી આપણે બનાવશું. ચલો, તો જે મારા કાંદા અને ટમેટા ચડે છે તેનો હું તમને બતાવું, નજીકથી જ બતાવીશ. જો પાઉંભાજી નું આપણે આલુ મટર બફાઈ ગયા છે, અને તમે ડુંગળી ટમેટા જોઈ લો. બતાવો જો આપણા ડુંગળી ટમેટા ચડે છે. જો હજી પણ સરસ ઓછા તેલમાં ટેસ્ટી તમારે પાઉંભાજી કરવી હોય નો ડાઉટ આ રીતે કરી શકો. હવે આપણે આલુ મટરને છૂંદી નાખશું. તો આ રીતે તમે કોઈ સબ્જી ન હોય તો પણ તમે આલુ મટરની સરસ મજાની પાઉંભાજી બનાવી શકો. ના એવું નહીં કે નહીં ભાવે, બહુ સરસ ટેસ્ટ લાગે છે. તમે જોઈ શકશો આલુ એકદમ સરસ ચડી ગયા છે, છૂંદો થાય એવા. તો અંદરનું પાણી પણ આપણે હટાવવાનું નથી, પાણી આપણે ઓછું જ એડ કર્યું. જો હું છૂંદા છૂંદા તમે જોઈ શકશો લચકો થઈ ગયો છે. તો આટલો લચકો ન હોય, જ્યારે તમે પાઉંભાજી બનાવો ને ત્યારે આટલો લચકો ન હોય, અંદર થોડું આપણે પાણી એડ કરવું પડશે. તો અત્યારે હું આમાં એડ નથી કરતી, પણ આમાં એડ કરીશ થોડું પાણી. તો કેટલું, જો આટલું 1 વાટકા જેટલું, બહુ નહીં. એટલે આલુ મટર છે ને આપણે સરસ છૂંદો થઈ જાય, એમાં કોઈ ગાંગડી ન રહે.
જો આપણા ડુંગળી ટમેટા અત્યારે મેં કેટલું તેલ અંદર એડ કર્યું, ખાલી 3 ચમચી તેલ નાખ્યું તો કે 2 ચમચી, હા 2 ચમચી જ નાખ્યું એટલા તેલમાં, અને થોડું બટર નાખ્યું 1 ચમચી, એટલા જ તેલમાં આપણે પાઉંભાજી અત્યારે વઘારવાની છે. પણ જ્યારે પાઉંભાજીમાં તેલ છૂટે નહીં, જાજુ પાણી તમે જાજુ તેલ અંદર એડ કરી દીધું તોય પણ તેલ, જ્યારે કોઈ પણ પાઉંભાજી બનાવશું તેલ છૂટશે જ નહીં. એટલે આ તમારે ટ્રીક ખાસ અપનાવવાની કે જ્યારે તમે પાઉંભાજી બનાવો ત્યારે જે વઘાર કરો છો એ ઓછા તેલમાં જ તમારે વઘાર કરવાનો. હા, પછી આપણે 2-3 ચમચી તેલથી બટરથી પાછો વઘાર લાલ મરચું નાખીને કરી શકો છો. એટલે એટલો ટેસ્ટી અને સરસ કલર પણ આવશે અને તમારી પાઉંભાજી પણ સરસ થશે. તો આ રીતે તમારે પાઉંભાજી જ્યારે પણ બનાવો ને ત્યારે બનાવવાની. જો તો તમારી જોડે હું જ્યારે લાઈવ આવું ત્યારે એક સરસ સરસ રીત હોય છે જાણવા જેવી, તે તમારી જોડે શેર કરું છું. ચોક્કસ જ્યારે દિવસે લાઈવ આવું ત્યારે આવું કંઈક નો ડાઉટ ખાઈ શકાય એવું બનાવીશ આપણે. અને રાતે આવું ત્યારે તમારી જોડે મીઠાઈ ફરસાણ ની રેસીપી બનાવું છું. અને તમે નો ડાઉટ મને કહી શકો છો કે મારા થકી તમારે કઈ સરસ વાનગી જોવી છે, શીખવી છે, જાણવી છે. કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો, નો ડાઉટ. જો જો એકદમ ટેસ્ટી સરસ મજાની પાઉંભાજી થઈ છે. પણ જો હજી તમે પાઉંભાજીનું તમે ઓલું જોવો જ ને તો તમને ખ્યાલ આવે કે આમ તમે જોશો ને તો આમ લચકા જેવું છે. પાઉંભાજી કેવી હોય? આવી લચકા જેવી નહીં હોય, થોડી ઢીલી હોય તો જ મજા આવે ખાવાની. તમે પાઉંમાં બટકેલો ને તો મજા આવે. એટલા માટે આપણે થોડું પાણી એડ કરશું. પણ પાણી કેવું એડ કરીશ? હવે પહેલા તો મેં ઠંડુ પાણી એડ કર્યું, હવે સેજ ગરમ કરીને પાણી એડ કરીશ. ઠંડુ પાણી નહીં એડ કરું. જો એક બાઉલ લઈ એમાં આપણે થોડું પાણી એડ કરશું. કેટલું? 1 વાટકા જેટલું હું નાખીશ એટલે તમને તરત દેખાશે. અને કેમેરો નજીક લાવી અને તમને બતાવીશ તે કે હું કેટલું પાણી અંદર એડ કરું છું. અને તમે 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 મારું બાઉલ જો, આ જો તમને દેખાતું હશે, આ જો આજે મારે છે ને શક્કરપારાનો ઓર્ડર હતો, 250 ગ્રામ શક્કરપારાનો. તો આ છે મારા ઓર્ડરના છે, તમે જોઈ શકો. આટલા સરસ શક્કરપારા બનાવ્યા છે. અને તમે મારો મહેસૂબ પણ હું તમને બતાવીશ. જો અત્યારે આપણે પાઉંભાજી થાય છે, પણ જ્યારે પાઉંભાજી તમે બનાવો ને તો આ રીતે લચકો છે. જો તમે લચકો ભાવતો હોય તો લચકો પણ રાખી શકાય. પણ પાઉંભાજી વસ્તુ એવી છે કે થોડી ઢીલી હોય. તો આપણે છે ને આ ગરમ કરેલું પાણી એડ કરશું, થોડું જ લાઈટ, જો બહુ નહીં. બસ જો આટલી આટલી ઢીલી રાખવાની કે તમે સહેલાઈથી ચમચામાંથી પડી જાય. જો બહુ લચકો ન હોવો જોઈએ. બસ હવે એક આપણે ઉપરથી વઘાર પણ કરશું. આ પાણીને હટાવી દેશું આપણે. મને લીંબુ આપજો. ઓકે, તો અત્યારે છે ને આપણે અડધું લીંબુ એડ કરશું અંદર. ઉપરથી જ્યારે પાઉંભાજી થઈ જાય પછી લીંબુ એડ કરવાનું છે. અને આપણે ઉપરથી થોડી કોથમીર પણ એડ કરશું. ચલો, તો તમે જોઈ શકશો આપણી પાઉંભાજી તૈયાર છે. પણ તમને હજી થશે આ પાઉંભાજી તમે સરસ તૈયાર કરી લીધી, પણ આમાં હજી તમને તેલ નથી દેખાતું કારણ કે આપણે 3 ચમચી તેલ નાખ્યું હતું ને. હવે આની ઉપરથી આપણે જ્યારે તમે સર્વ કરો ત્યારે ઉપરથી વઘાર કરવાનો પાઉંભાજીનો. તો નો પાણી પાણી જેવી થાય કે કાંઈ જ નહીં, અને તેલ સરસ છૂટે એવી પાઉંભાજી થાય આપણી.
તો પાણી વાળું હતું ને સેજ આપણે લૂસી નાખ્યું. તો અત્યારે આપણે તેલ કેટલું એડ કરશું, બહુ ઝાઝું નહીં એડ કરું, હું તમને બતાવીશ. તો અત્યારે પણ આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. બહુ અતિશય ઝાઝું તેલ એડ કરી અને પછી પાઉંભાજી નથી ભાવતી એની કરતાં આપણે પહેલેથી જ ઓછું એડ કરશું. પછી ઉપરથી આપણે 1 ચમચી બટર લેશું. ચલો, તો કેટલું ગરમ કરવાનું છે કે આપણું બટર અને તેલ બંને ગરમ થાય એટલું, અને ગેસની આંચ બંધ કરી દીધી છે. અને તરત જ આપણે લાલ મરચું અંદર એડ કરશું, થોડો પાઉંભાજીનો મસાલો એડ કરશું, બંને વસ્તુ એડ કરશું અંદર. જો લાઈટ પાઉંભાજી મસાલો પ્લસ આપણે લાલ મરચું બંને એડ કરી અને ઉપરથી સરસ ટેસ્ટી વઘાર કરી લઈશું. જો તો કલર પણ સરસ આવશે અને થાશે પણ સરસ. તમે ઉપરથી જ્યારે તમે એડ કરો ને આ રીતે તો બહુ સરસ કલર આવશે. તો તમે અત્યારે જ તમને દેખાતું હશે કે કેટલો સરસ કલર આવ્યો છે પાવભાજીનો. જો છે ને, તો ચોક્કસથી તમે આ રીતે બનાવજો. અને પછી હવે બહુ નથી હલાવવાનું, આપણે આ રીતે જ રાખશું. જો તમારે કોઈને સર્વ કરવી હોય તો ગરમ કરીને પણ દેવાય. અને અત્યારે તમારે ઉપરથી વઘાર આ રીતે કરવાનો એટલે એકદમ ટેસ્ટી અને કલરફુલ સરસ લાગે, કલર પણ સરસ આવે. જોયું આપણી કેવી સરસ ટેસ્ટી પાઉંભાજી તૈયાર છે. તમે પણ જરૂર આ રીતે બનાવજો. તો હવે આપણે પાઉં શેકવાનું છે. તો અત્યારે આપણે ટેસ્ટી ફૂલ સરસ મજાની પાઉંભાજી બનાવી છે ને પાઉં પણ શેકવાની છું. છરી મેં ક્યાં મૂકી દીધી? ઓલામાં વહી ગઈ. છરી લાવો, જો નીચે પડી ગઈ. ઓકે, તો જ્યારે તમે પાઉં શેકો છો તો પેલા છે ને આપણે બટર એડ કરવાનું અંદર પાઉં શેકવામાં. મસાલેદાર સરસ મજાના પાઉં શેકવાના. મારી તો આમાં કેવું છે, પાઉં શેકવાનામાં છે ને તમારે શું કરે ખબર, હંમેશા તમારી પાસે જૂની લોઢી હોય ને એ રાખવાની. જે આપણે કેવું કે નોનસ્ટિક જૂની લોઢી હોય આપણી, એટલે જ્યારે તમે ઢોસા બનાવ્યા હોય અને પછી વપરાતી ન હોય એવી મોટી લોઢી હોય ને એ તમારે રાખવાની. એમાં છે ને તમારે પાઉં શેકવાના એટલે ફ્લેટ થાય અને તમે એકની હારે 4 પાઉં શેકી શકો. તો મેં અત્યારે લાલ મરચું એડ કર્યું છે, થોડી આપણે કોથમીર એડ કરશું અને આ રીતે પેલા આપણે પાઉંને મૂકી દઈશું શેકવા માટે. પછી ઉપરથી થોડું આપણે બટર એડ કરશું. પણ જે બાજુ આપણે જે ઉપરનો ભાગ છે ને એ બાજુ પેલા આપણે કરવાનું, પછી આપણે નીચેનો ભાગ પલટાવશું અને શેકશું.
ચાલુ જ છે. તો અત્યારે આપણે સરસ મજાની ટેસ્ટી પાઉંભાજી થઈ છે. આપણે પાઉં પણ સરસ શેકી લીધા છે. જો ઓકે. તો તમને હું નજીકથી બતાવું ભાજીનો કલર કેટલો સરસ આવ્યો છે. જો ચલો તો બધા આલુ મટરની ટેસ્ટી સરસ મજાની પાઉંભાજી ખાવા વેલકમ. જો પાઉંભાજી એવું હોય કે દૂરથી તમે આમ એડ કરો ને તો સહેલાઈથી નીચે પડવી જોઈએ. પાઉંભાજી એવી હોય, બહુ અતિશય ઘાટી પણ ન હોય અને બહુ ઢીલી પણ નહીં, મીડિયમ. તો બારે જાઓ તમે ત્યારે કેવી હોય છે પાઉંભાજી કે સાવ તમે આમ જોવો ને તો એકદમ લિક્વિડ જ હોય છે. તો જ્યારે આપણે ઘરે બનાવીશી ત્યારે સબ્જી વધારે અને લિક્વિડ ઓછી તેવી સરસ ઘરે કરી શકાય છે.